છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હોય તે સારી બાબત છે, પરંતુ તે જ્ઞાનનો કેવો ઉપયોગ કરવો, કેવી રીતે જ્ઞાનને આગળ વધારવું, જો તે વ્યક્તિ જાણે તો તે ઓર વધારે સારી બાબત છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જ્ઞાન. શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે બુદ્ધિમાન વ્યક્તિ ઘણા બધા પુસ્તકો વિશે જાણે છે. એક વ્યવસ્થિત રીતે ભણેલો માણસ ઘણું બધું જ્ઞાન અને લાયકાત ધરાવતો હોય છે, કૌશલ્ય ધરાવતો હોય છે. અનેક પ્રબુદ્ધ વ્યક્તિ જાણતો હોય છે કે તેના જીવનનો શું અર્થ છે અને જીવનને ક્યાં લઈ જવાનું છે, એટલે કે હેતુ પણ ખબર છે. મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે જ્ઞાનની છે. આજના સમયમાં મોટા ભાગે એવું જોવામાં આવ્યું હોય છે કે જેની પાસે જ્ઞાન હોય છે તે જ્ઞાનનો દેખાડો વધારે પડતો કરતો હોય છે. એ જે જ્ઞાન છે તે જ્ઞાનને સાચવવાની નહીં, પણ જ્ઞાનને વાપરવાની વાત છે. પણ એવી રીતે પણ નથી વાપરવાની કે જેમાં બસ ખાલી મોટી મોટી વાતો થાય અને જ્ઞાનની કોઈ વાત ના થાય. એટલે અહીંયા એક વાત એવી છે, સંતુલન એવું બનાવવાનું છે કે જો આપણી પાસે કોઈ જ્ઞાન છે તો આપણે તે જ્ઞાનને સારી રીતે, સારા રસ્તે ઉપયોગ કરવો જોઈએ. જ્ઞાન નથી તો જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે જ્ઞાનનો સારા અને સાચા રસ્તે સારી રીતે ઉપયોગ કરીશું તો આ જ્ઞાન જ આપણને આપણા જીવનમાં ઓર વધારે સારું, બહેતર આપી શકે છે. વાત ખૂબ જ સીધી છે કે આપણે જ્ઞાનથી જે શીખ્યા છીએ તેને આપણે બીજાને આપવાનું છે. જ્ઞાનને ફક્ત ભરી રાખવાથી કશું જ નહીં થાય, ઉપરથી જ્ઞાન વ્યર્થ થશે. અને એવી જ રીતે જો જ્ઞાન છે તો તેનો ખોટો દેખાડો કરવો પણ ખોટું છે. એટલે એક સંતુલન બનાવીને આપણે આપણા જીવનને એવું કંઈક હેતુ આપીએ, જીવનના અર્થ વિશે જાણીએ તો ચોક્કસ જ આપણે એક પ્રબુદ્ધ વ્યક્તિની હરોળમાં આવી શકીએ. જ્યારે આપણે પ્રબુદ્ધ વ્યક્તિની હરોળમાં આવીએ છીએ ત્યારે આપણે આપણું જીવન એની સાથે સાથે આપણી સાથે જોયેલા અન્ય લોકોના જીવનને પણ વધારે સારું, બહેતર બનાવી શકીએ છીએ અને દુનિયામાં કોઈ બદલાવ લાવી શકીએ છીએ. અને સૌથી મોટો બદલાવ આપણામાં જ આવતો હોય છે. તો બસ મારા મિત્રો, જ્ઞાનનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.